જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા ફાઇન હશો? તો ફરીથી હવે અમે આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે. અને હરિશ્રીને આજે જો ગીમ છે ને 6 વાગ્યામાં ઉઠી ગઈ. અમે અમારું કામ કરી દે. આ પૂરી આ એક જાતની આપણે કહેવાય ને કે વાના રસમ. આ અમારા છોકરાઓની અત્યારથી જ વાના રસમ થઈ ગઈ. આજ જો છે ગીમ, આ ધૂળેટીએ છે તો બધાને હેપી ધૂળેટી. અને કલર ઉડાડવા આપણે થોડોક મોડેથી જશું આપણે હરિશ્રીની આ વાના રસમ પતી જાય પછી. હરિશ્રી જો પાર્લરમાં જઈને આવી ગઈ છે રેડી થઈને, અને અત્યારે આ બહાર થઈ ગઈ છે. તો હરિશ્રી ને હર્ષિવની બેની ગીમ છે તો આપણે પૂરી બનાવવાની છે તો જલ્દી બનાવી લઈએ. 10 વાગ્યા સુધી મુહૂર્ત છે તો મુહૂર્તમાં જ આપણે ગણેશ બેસી જાય એવું કરવાનું છે. તો ચાલો મંડી જઈએ. હવે તેલ આવી ગયું છે, એટલે કે તેલ તપી ગયું છે તો આપણે પૂરી તરીને ટ્રાય કરી કે જોઈએ કે તપી ગયું છે ને ફાઇનલી. હાલો હાલો રેડી ડન. હાલો એક પૂરી નાખીને આપણે જો ટ્રાય કરી છે, જો તપી ગયું તેલ તો તરી લઈએ પૂરીએ. છોકરાઓની વાણા રસમ ચાલુ છે. પેલા વાણા વણવાના અને પછી તરવાના. તો આપણે જો વણાઈ તો ગયા, હવે તરી લઈએ. હરિશ્રીનું ધ્યાન જો બર્તનમાં જ છે. હરિશ્રી હાલો જો ફ્રાય થઈ ગઈ. પહેલી પૂરી બની ગઈ છે. પહેલી પૂરીના શ્રી ગણેશ થઈ ગયા છે. હરિશ્રી છે ને જો બર્તન આમ જ જોયા રાખે છે, એને બહુ ગમે. હરિશ્રી હાલો હવે પૂરી તર લઈ. અને શિવભાઈ હમણાં આવે થોડીક વાર પછી, ત્યારે એને મળાવશું તમને દોસ્તો. ચાલો જોઈ લ્યો કેટલી બધી પૂરી વણાઈ ગઈ છે. અને હરિશ્રી ધગે છે પૂરી. આને પૂરી અત્યારે એક તો કાલ હાથ બહાર લીધો. હા કાલ એક તો ખીચડીમાં હાથ અડી ગયો હતો ને પછી રોતી. આ ડોન નથી બેટા, તને જ દેવાની છે પૂરી. સમજો તો એ બેહી ગઈ વણવા અને તરવા. જે છે કે મારવા જે હા મારા માટે થાય છે. એના નાના જો મસ્ત કપડા લે ઊભું થાવી જો. ઓહો દીકરા અહીંયા હાથ ધગી જાય માં. દોસ્તો પૂરી તો બની ગઈ છે અને હવે આપણે હરિશ્રી સૂતી છે ત્યાં તો હું રેડી થઈ જાઉં અને પછી હરિશ્રીને રેડી કરી દઈને પછી આપણે એના ગણેશ બહાર દઈએ. તો ચલો મૈડા રેડી થઈને. તો આપણે જો તૈયાર થઈ ગયા અહીં અને આ છોકરાઓના કપડામાં જો મારે હર્ષિવના કપડામાં કરવાનું ને હરિશ્રીને આવીને બાબુ કરશે એના કપડામાં. સાથિયા કરવાના 4 તો જો આપણે માંડી દઈએ સાથિયો. આમ ના દેખાય ને એવી રીતે કરો આમ શાસ્તર એ કપડા ખરાબ ના થાય એટલે યાદ રહે કે આ ઈ તો બરાબર હે, પણ પાછા હે ને આ જાય નહીં એટલે પછી કપડામાં અસલ ના લાગે. હાલો બસ જો હવે થોડોક દેખાય. આ કપડું એવું હે ને તેમાં થોડુંક દેખાય. હાલો એક સાઈડ થઈ ગયો, 4 કરવાના હે. હાલો સાસ્તિક કરી લઈ પછી મળ્યા. જો 1 2 3 અને આ 4. હાલો હવે હર્ષિવને વરરાજો બનાવી દઈ અને હરિશ્રીને લાડી બનાવી દઈ. હાલો દોસ્તો તો અમારે જો લાડીને વરરાજા બે તૈયાર થઈ ગયા હે. અમારા વરરાજા તો એક ગામમાં ગુમરોય મારી આવ્યા, દૂધ લઈ આવ્યા ગણપતિ દાદા નવરાવવા માટે. અને અમારે લાડી એ તો જો અમીના મેકઅપમાંથી ઊંચા નથી આવતા. ને અહીંયા કા લીધું હતી એ રહીમાં રાખે. તો હવે દોસ્તો હવે જો 10 વાગ્યાનું મુહૂર્ત છે, 9:30 થઈ ગયા છે. તો આપણે 10 વાગે એ પહેલાં બાઈઓ બધી આવે ગીત ગાવા, તો એ ગીત ગાઈને ગણેશ બહાર દઈ અને પછી આપણે જવું છે રંગ ઉડાડવા. તો ગણેશ બેસી જાય ને એટલે આ વિડીયો એન્ડ કરશી. પછી આપણે ધૂળેટીનો તો આખો અલગથી જ બનાવવાનો છે. તો બધાને હેપી ધૂળેટી. અને ગણેશ બેસી જાય પછી આપણે બધાને બપોરે જમવાનું જેને કીધું છે ને એ આવશે તો ત્યારે જમી લેશું. એટલે આપણે કલર ઉડાડી આવીને પછી જમવા બધા આવે એટલે પછી જમી લેશું. પછી આપણે આ વિડીયો આ બધા ચપડિયું લેવા જે આવતા હોય એને ચપડીઓ આપી દેશું ને વિડીયો આપણે એન્ડ કરી નાખશું. અને ધૂળેટીનો આખો અલગથી બનાવે એટલે તમને જોવાની મજા આવે ને ફૂલ લાંબો ના બને. નકર આ વિડીયો છે ને ઓછામાં ઓછી 2-3 કલાકનો બનશે. એટલે આપણે બે અલગ વિડીયો બનાવશી. તો અમારા હર્ષિવ ને હરિશ્રી બે હવે વાટ જોઈ છે કે અમારા બધા મહેમાન કहीं આવે ને અમારા ગણેશ કहीं બેસે. તો ચાલો દોસ્તો હવે બધા આવે અને આપણે વિધિ ચાલુ કરશી ત્યારે મળ્યા.
અને લુક આવું હે કાંઈક લાડીનું ને વરરાજાનું. અમારો વરરાજો અમારી લાડુડી. જો અત્યારે એને એની ધૂનમાં જ છે, રમવા દો. ચાલો રમે છે ત્યાં તો આપણે આપણું કામ પતાવી લઈએ. હાલો ગણપતિ દાદા બેસાડ દે, પેલા દૂધ પાણીથી નવરાવ દે. ગણપતિ બાપા મોર્યા. આ જો કૈલાસભાઈ ગણપતિ બાપાનું વગાડ્યું હો સોંગ. હાલો હવે છે ને કોરા કરી દે ગણપતિ દાદાને.
હા વાગ્યા હાય ક્યાં હતી તું સૌથી મોટી દીદી હરી તારી સૌથી મોટી દીદી નવ્યા આયુષી અને હરીશ્રી ત્રણે ત્રણ જો તો આને શાંતિ જ નથી કે અરે વાહ તમે તો દીદી ભેગા એડજસ્ટ થઈ ગયા હો કીધું જ નહીં કે હું ફોટો માં લાલ કલર